વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની એક્ઝામને લગતા કેટલાક મહત્વના MCQ આજે આપણે જોઈશું. તેમાં ક્વેશ્ચન નંબર 1, જમીનમાં ભેજ વધવાથી અર્થ રેઝિસ્ટન્સમાં ખાલી જગ્યા થાય છે, તો તેનો આન્સર છે બ, ઘટાડો. ક્વેશ્ચન નંબર 2, પાવર સ્ટેશનમાં વધુમાં વધુ કેટલો પ્રતિરોધ હોવો જોઈએ? આન્સર છે ડ, 0.5 ઓહમ. ક્વેશ્ચન નંબર 3, અર્થિંગ માટે કયા કલરનો વાયર વાપરવામાં આવે છે? તેનો આન્સર છે ક, લીલો. ક્વેશ્ચન નંબર 4, લાઇવ મેચ પર આગ ઓલવવા માટે નીચેના પૈકી કઈ રીતનો ઉપયોગ કરશો? તો તેનો આન્સર છે ક, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ક્વેશ્ચન નંબર 5, વીજ અકસ્માત થવાનું મુખ્ય કારણ કયું હોય છે? તેનો આન્સર છે આપેલ તમામ. તો કે તેમાં વધુ પડતો આત્મવિશ્વાસ, કામની જાણકારીનો અભાવ અને નિષ્કાળજી, તે બધા કારણો જવાબદાર હોય છે. એટલે ક્વેશ્ચન નંબર 6, અર્થ કંડક્ટર ખાલી જગ્યાને સરળ રસ્તો પૂરો પાડે છે, તો તેનો આન્સર છે લીકેજ કરંટ. ક્વેશ્ચન નંબર 7, માનવ શરીર વિદ્યુતનું ખાલી જગ્યા છે, તેનો આન્સર છે બ, વાહક. ક્વેશ્ચન નંબર 8, અકસ્માત એ ખાલી જગ્યા ઘટના છે, તેનો આન્સર છે આપેલ તમામ. તો કે અકસ્માત એ અનિયોજિત ઘટના છે, અનિયંત્રિત ઘટના છે અને અનિચ્છનીય ઘટના છે. એટલે તેનો આન્સર આવશે આપેલ તમામ. ક્વેશ્ચન નંબર 9, 3 પિન પ્લગમાં મોટા ડાયામીટરની પિન ખાલી જગ્યા કનેક્શન માટે હોય છે, તો તેનો આન્સર છે અર્થ. ક્વેશ્ચન નંબર 10, માણસના શરીરનો અવરોધનો મુખ્ય ભાગ કયો છે? તો તેનો આન્સર છે ડ, ચામડી. ક્વેશ્ચન નંબર 11, મનુષ્ય પર થતી શોકની અસર કયા પરિબળ પર આધાર રાખે છે? તેનો આન્સર છે આપેલ તમામ. તો કે તેમ વીજ પ્રવાહના મૂલ્ય પર, સંપર્ક સમય અને સંપર્ક અવયવ પર આધાર રાખે છે. ક્વેશ્ચન નંબર 12, લાઇવ વાયર સાથે ચીપકેલ વ્યક્તિને છૂટો પાડવા માટે કઈ વસ્તુનો ઉપયોગ ન કરી શકાય? તો તેનો આન્સર છે લોખંડનો સળિયો. તો લાઇવ વાયર સાથે ચીપકેલ વ્યક્તિને છૂટો પાડવા માટે લોખંડના સળિયાનો ઉપયોગ ન કરી શકાય. ક્વેશ્ચન નંબર 13, ફર્સ્ટ એડ બોક્સમાં કઈ વસ્તુ ન હોવી જોઈએ? તો તેનો આન્સર છે ક, પાણી. નીચેનામાંથી કઈ કૃત્રિમ શ્વાસોચ્છ્વાસની રીત કોઈપણ સંજોગોમાં ઉપયોગ કરી શકાય? તો તેનો આન્સર છે બ, માઉથ ટુ માઉથ. ક્વેશ્ચન નંબર 15, કંડક્ટરનો ગેજ નંબર વધે તેમ તેનો વ્યાસ ખાલી જગ્યા થાય છે, તો તેનો આન્સર છે બ, ઘટે. ક્વેશ્ચન નંબર 16, કેબલના લગને ફિટ કરવા માટે કયું સાધન વપરાય છે? તો તેનો આન્સર છે ક, ક્રિમ્પિંગ ટૂલ. ક્વેશ્ચન નંબર 17, સાંકડી જગ્યામાં વાયરને કાપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો તેનો આન્સર છે ડ, કટર. ક્વેશ્ચન નંબર 18, હેવી ગેજ વાયરને ટ્વિસ્ટ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો તેનો આન્સર છે કોમ્બિનેશન પ્લાયર. ક્વેશ્ચન નંબર 19, ખાલી જગ્યાનો ઉપયોગ વાહક પરનું ઇનેમલ ઇન્સ્યુલેશન દૂર કરવા માટે થાય છે, તો તેનો આન્સર છે ચપ્પુ. ક્વેશ્ચન નંબર 20, ખાલી જગ્યાનો ઉપયોગ વાયરને નુકસાન કર્યા વગર વાયરનું ઇન્સ્યુલેશન દૂર કરવા માટે થાય છે, તો તેનો આન્સર છે બ, વાયર સ્ટીપર. ક્વેશ્ચન નંબર 21, હેક્સો બ્લેડ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? તો તેનો આન્સર છે બ, હાઈ સ્પીડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. થેન્ક યુ.